શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2 સુધી કમ્પ્લીટ કરી લીધું છે. આજે આપણે નવી એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી 3, 4 અને 5 ભણવાના છીએ. ચલો જોઈએ એક્ટિવિટી 3 ની અંદર શું કહેવા માંગે છે. એક્ટિવિટી 3A, રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં એક આર્ટિસ્ટ એટલે કે કલાકાર એના વિશેનું વાંચન તમારે કરવાનું છે. મિસિસ દોરવાણી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ. શ્રીમતી દોરવાણી એક જુદા જ પ્રકારના ચિત્રકાર છે. શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો. આપણે જે કહીએ ને તે તેઓ દોરી શકે છે. શી કેન ઇવન ડ્રો અ સેન્ટન્સ. તેઓ એક વાક્ય પણ દોરી શકે છે. ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ. આજે તેઓ નવાગામ પ્રાથમિક શાળામાં છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ને શબ્દ ચિત્ર થતા હોય છે. શિવ લખેલું હોય તો શિવમાં શંકર ભગવાન લાગે ને આમ શિવજીની મૂર્તિ થતી હોય એ ટાઈપનું. એટલે એ ટાઈપના આર્ટિસ્ટ છે આ મિસિસ દોરવાણી, અને જુદા જુદા પ્રકારના એ ચિત્રો દોરીને સમજાવે છે. હવે અહીં તમને કે છે વર્ક ઇન ગ્રુપ્સ, રીડ ધ ટેબલ, ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાણી ડ્રો. વિદ્યાર્થીઓ શું કહે છે અને શ્રીમતી દોરવાણી શું દોરે છે એવું એક અહીં સરસ મજાનું કોષ્ટક આપેલું છે. એમાં સ્ટુડન્ટ સેડ એટલે વિદ્યાર્થીઓ બોલે છે, અને મિસિસ દોરવાણી ડ્રો એટલે શ્રીમતી દોરવાણી છે એ એનું ચિત્ર દોરે છે. વોક એટલે આમ ઘોડી કરીને બતાવેલું છે એવું ચિત્ર દોરેલું છે, ચાલવું. બરાબર. આઈ એમ વોકિંગ એટલે આમાં ચાલુ ક્રિયા થતી હોય એટલે બધું ચાલવાની ક્રિયા છે. વોક એટલે ખાલી ચાલવાની નિશાની કરી. આઈ એમ વોકિંગ એટલે એને ચાલવાની ક્રિયા ચાલુ છે એટલે સતત એને ચાલવાની જે ચિત્ર છે એ દર્શાવેલું છે. આઈ વોકડ યસ્ટરડે એટલે આ થયો ભૂતકાળ, યસ્ટરડે ગઈકાલે એટલે એને ચાલી અને પછી આગળ લીટી કરેલી છે. આઈ વિલ વોક ટુમોરો આવતીકાલે ચાલીશ તો પહેલાં લીટી આવે છે એટલે ભવિષ્યકાળ બતાવે છે, અને પછી ચાલવાની નિશાની કરે છે. આઈ વોક એવરી ડે હું દરરોજ ચાલું છું તો એના માટે વોક પછી હાઇફન વોક હાઇફન અને વોક એવી રીતે બતાવેલું છે. હવે બીજું એવી રીતે છે હી ઇઝ વોચિંગ ટીવી એટલે આંખ બતાવીને ટીવી બતાવેલું છે. હી વોચડ ટીવી લાસ્ટ નાઇટ એટલે આ કયો કાળ થયો? ભૂતકાળ થયો. એટલે લાસ્ટ પહેલાં આંખ, પછી ટીવી અને પછી સીધી લીટી યસ્ટરડે માટે. બરાબર. સીધી લીટીનો બતાવેલો છે. પછી હી વોચ ટીવી લાસ્ટ નાઇટ એટલે એની અંદર આપણે સમજ્યા આગલે પછીના દિવસે એને જે આપણે મેં તમને હમણાં સમજ્યું આંખ દોરી, ટીવી અને પછી લીટી કરેલી છે. હી વિલ વોચ ટીવી એટલે આ થયો ભવિષ્યકાળ એટલે પહેલાં લીટી પછી આંખ અને પછી ટીવી દેખાડેલું છે. અને હી વોચિસ ટીવી એવરી ડે એટલે દરરોજ તે ટીવી જોવે છે એટલે પહેલાં આંખ પછી ટીવી પછી હાઇફન અને રોજ જોવે છે એના માટે. હવે આ પ્રવૃત્તિ તમે કરી એમાં તમને એક વસ્તુ તમે જો જોયું હોય તો જેમાં ક્રિયા ચાલુ છે અને વાક્ય બોલાય છે તેમાં એને જો આઈ એમ વોકિંગ એમાં ઘોડી જેવું દર્શાવેલું છે એટલે કરકડિયા દેખાડેલા છે. બરાબર. આઈ વોકડ યસ્ટરડે એટલે સીધી લીટી એ અત્યારનો સમય, નાવ અત્યારે ચાલે છે એવું બતાવે છે. એટલે કે વાક્યમાં બોલાય તે પહેલાં ચાલવાની ક્રિયા થઈ ગઈ હતી એટલે પહેલાં કરકડિયા અને પછી લીટી દોર્યું છે. પછી જે બોલતા હોય એ પહેલાં થતી હોય કે થાય છે અને થશે એમ 3 બાબતો દર્શાવવા માટે એણે કરકડિયા પછી લીટી પછી કરકડિયા પછી લીટી એવું દર્શાવેલું છે. અને જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે તે દર્શાવવા માટે એણે પહેલાં લીટી દોરી છે ને પછી કરકડિયા કર્યા છે. બરાબર. એટલે આ તો એક પ્રવૃત્તિની વાત થઈ. આના પછી તમને હવે એમ કે છે સીમાં રીડ sentences about Mrs. Dorwani. If the students show daily activities, write daily. If the students show regular activity, write regular. And if the sentence show habitual activities,
રાઇટ હેબિટ. આની અંદર જે સેન્ટેન્સ કહે છે કે વાક્ય છે કે એમાં કઈ રીતનું છે. જો ડેઈલી હોય એટલે દરરોજની ક્રિયા બતાવવાની, હેબિટ એટલે ટેવવશ થતી ક્રિયા, અને રેગ્યુલર એટલે હરહંમેશ કરો છો એવી. બરાબર. તો હવે અહીં તમને 1 થી 5 વાક્ય આપેલા છે, એના આપણે જવાબ લેવાના છે. તો જોઈએ અહીંયા જવાબ. પહેલું છે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે રોજ સવારે વહેલા ઉઠે છે એટલે ડેઈલી ક્રિયા થાય છે, એટલે આપણે અહીં ડેઈલી લખીશું. બીજું છે સી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ, બપોરના સમયે તે ચિત્ર દે છે, એનો હેબિટ છે એટલે આપણે એમાં હેબિટ લખીશું. સી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ, તે ડાબા હાથથી જ દોરે છે, આ પણ એની ટેવ છે એટલે હેબિટ લખીશું. સી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે, એટલે દર ગુરુવારે દર મંગળવારે, દર ટ્યુઝડે એટલે દર મંગળવારે એ તેની આજુબાજુની સ્કૂલોમાં મુલાકાત લે છે, એટલે રેગ્યુલર છે એટલે આપણે હરહંમેશ કરે છે, દરેક વખતે કરે છે એટલે રેગ્યુલર લખશું. સી નેવર ટેક્સ પાર્ટ ઇન પેઇન્ટિંગ એક્ઝિબિશન, આ પણ એની હેબિટ છે એટલે ટેવ છે કે એ કોઈ જાતની જે પેઇન્ટિંગ એક્ઝિબિશન હોય એટલે એની અંદર એ ભાગ લેતા નથી. એટલે અહીં મેં તમને ડેઈલી, હેબિટ અને રેગ્યુલર એ તમને સમજાવેલું દીધેલું છે. ચલો હવે આપણે આગળ વધીએ. એક્ટિવિટી 4 એ. હવે નીચેની ક્રિયાસૂચક શબ્દો વાંચો, તેમાં જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેમાં ડેઈલી એટલે કે ડી લખવાનું, નિયમિત કરતા હો તો તેની સામે રેગ્યુલર એટલે આર લખવાનું, અને ટેવરૂપ કરતા હો એટલે કે હેબિટ હોય તો એચ લખવાનું છે. અહીં તમને કોષ્ટકમાં ટેક અ બાથ, ડ્રિંક મિલ્ક આ બધું આપેલું છે. એમાં ડી ડેઈલી હોય તો ડી, રેગ્યુલર હોય તો આર, અને હેબિટ હોય તો એચ લખવાનો છે. તો આપણે વાક્ય જોઈ લઈએ. ટેક અ બાથ ડેઈલી એટલે ડી, ડ્રિંક મિલ્ક ડેઈલી એટલે ડી, ડુ હોમવર્ક રેગ્યુલર એટલે આર, મેક ટી એટલે ડેઈલી એટલે ડી, બ્રશ ટીથ ડેઈલી એટલે ડી, આસ્ક ક્વેશ્ચન્સ રેગ્યુલર એટલે આર, ગો ટુ સ્કૂલ ડેઈલી આપશું, હેલ્પ ફ્રેન્ડ્સ હેબિટ કરશું, રીડ સ્ટોરી બુક્સ એમાં પણ હેબિટ કરશું, વોશ ક્લોથ્સ રેગ્યુલર એટલે એમાં આર કરીશું, ટોક વિથ ફ્રેન્ડ્સ એમાં રેગ્યુલર એટલે આર, શાઉટ ઇન ધ સ્કૂલ ડેઈલી એટલે ડી, ઇટ ચાપાટી ડેઈલી એટલે ડી, સિંગ સોંગ્સ હેબિટ એટલે એચ, પ્લે ગેમ્સ આર એમાં રેગ્યુલર કરીશું, ગેટ અપ અર્લી એમાં ડેઈલી કરીશું, ડાન્સ એટલે હેબિટ કરીશું, અને વોટર ધ પ્લાન્ટ્સ રેગ્યુલર એટલે એમાં આર કરીશું. આ એક્ટિવિટી મેં તમને આમાં લખી દીધી છે. આ એક્ટિવિટી તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાની છે. મેં લખ્યું છે ડી, આર, એચ એવી રીતે લખી લેવાનું છે. હવે આના પછીનો પ્રશ્ન આપેલો છે એટલે કે એક્ટિવિટી 4 બી જોઈએ તો Write 10 sentences about yourself. Read them aloud to your group. 10 વાક્ય તમારે તમારા પોતાના વિશે લખવાના છે અને વર્ગમાં એટલે કે ગ્રુપમાં તમારે મોટેથી બોલવાના છે. અહીંયા તમને 2 ઉદાહરણ આપેલા છે. I take a bath early in the morning. I help my friends. આ 2 આપેલું છે. આપણે બીજા 10 વાક્ય લખવાના છે. અહીં મેં તમને લખીને આપેલા છે. I get up early in the morning. હું સવારે વહેલો ઉઠું છું અથવા સવારે વહેલો ઉઠું છું. અર્લી ઇન ધ મોર્નિંગ એટલે આઈ બ્રશ માય ટીથ એવરી ડે, આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ, આઈ ડુ માય હોમવર્ક એવરી ડે, આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, આઈ લાઇક ટુ રીડ સ્ટોરી બુક્સ, આઈ લાઇક ટુ પ્લે ગેમ્સ, આઈ એન્જોય ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ, આઈ લાઇક ટુ ડાન્સ, આઈ ઓલ્સો લાઇક ટુ વોટર ધ પ્લાન્ટ્સ ઇન માય ગાર્ડન. આ 10 વાક્ય તમારે તમારા પોતા વિશે લખવાના હતા, જે મેં તમને લખીને આપ્યા છે, જે તમારે પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાના છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 5. અહીં એક વાર્તા આપેલી છે એટલે કે એક વાત કરેલી છે. તમને વાર્તા તો ના કહેવાય પણ એક વાત છે. અ કુકુ લીવ્સ નિયર કુકુઝ હાઉસ. એક કુકુ એટલે કોયલ અને એક કુકુ એટલે છોકરી છે. લેટ્સ મીટ ધેમ. ચલો તેને આપણે મળીએ. પેલું છે કુકુ લાઇક્સ કુકુ, એટલે કુકુને કુકુ ગમે છે. કુકુ એટલે કોયલ ગમે છે. બરાબર. હવે અહીંયા
એની એક સરસ મજાની વાત આપેલી છે, આપણે જોતા જઈએ. એક છોકરી છે, સામે કોયલનું ચિત્ર આપેલું છે, એના ઉપરથી વાત છે. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. ઇટ સ્ટાર્ટ્સ અ કુકુ લીવ્સ ધેર. તેમાં એક કોયલ રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક. તે અમારું અલાર્મ ઘડિયાળ છે. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઇક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. મારા કુટુંબના બધા જ સભ્યો તેનો અવાજ સાંભળીને જાગી જાય છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. હું તેનો ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરું છું. બટ ઇટ ઇઝ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને અગાશીમાં વાંચવું ગમે છે. સમટાઇમ્સ આઈ ટીઝ ઇટ. ક્યારેક હું તેને પજવું છું. ટીઝ એટલે ચીડવવું, પજવવું. આઈ ઇમિટેડ ઇટ્સ સોંગ. ઇમિટેડ એટલે નકલ કરવી. હું તેના ગીતની નકલ કરું છું. ઇટ ઇઝ ફન. અને મને તેનું સંગીત ગમે છે. ઇટ ઇઝ ફન. મજા આવે છે મને. અને ઇટ ઇઝ લાઇક્સ માય કંપની. અને મને તેની સંગત ગમે છે. આ થઈ કુકુ લાઇક્સ કુકુનું આપણે વાત કરી. હવે આગળ જોઈએ તો બીજું છે કુકુ લાઇક્સ કુકુ. હવે અહીંયા જે પેલી છોકરી છે એની વાત કરી, અને હવે અહીંયા કોયલને છે કુકુ ગમે છે તેની વાત છે. આઈ લીવ ઓન અ નીમ ટ્રી. હવે પેલી કોયલ છે એમ કે છે કે હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર મારા લીમડાની ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક્સ માય વોઇસ. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાયસ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ મારો ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. સી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. સમટાઇમ્સ સી ટીઝીસ મી. કોઈક વાર તે મને પજવે છે. સી ટ્રાયસ ટુ સિંગ લાઇક મી. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. મજા આવે છે. સી લાઇક્સ માય કંપની. તેને મારી સંગત ગમે છે. એટલે કોયલ અને પેલી છોકરી કુકુ એની વાત, અને છોકરી અને કોયલ બેએ વાત કરેલી અહીંયા તમને દેખાડેલી છે. આગળ જોઈએ તો અહીં એક બી આપેલું છે. પ્લે ધ મેજિક કુકુ ગેમ. યોર ટીચર વિલ હેલ્પ યુ. શિક્ષક મિત્રો આ રમત વિશે આ યુનિટના અંતે આપેલી હેલ્પલાઇન છે એમાં જોઈને કરાવે એમ કે છે. પણ આપણે રમત તમે ક્લાસમાં આવશો ને ત્યારે રમીશું, બરાબર? એટલે આ રમત આપણે રમવાની નથી. મેજિક કુકુ ગેમ આપણે ત્યારે રમીશું. તો આજે આપણે એક્ટિવિટી 3, 4 અને 5 ભણી લીધી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 6 શરૂ કરવાના છીએ. પછી 7, 8, 9 ઘણી બધી એક્ટિવિટીઓ છે. 10 સુધીની છે એક્ટિવિટી. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 લઈશું. Thank you for watching. See you soon in the next lecture. Goodbye. Have a nice day.